નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લાના આંકલાવ વિસ્તારમાંથી પસાર થતી ગંભીરા નદીમાં બેફામ રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકો દ્વારા ખનિજ માફિયાઓ સામે નિયમોનો ભંગ કરીને ખનન કામગીરી ચાલી રહી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ખનન વિસ્તારમાંથી ઓવરલોડ ડમ્પરો બેફામ રીતે દોડાવવામાં આવી રહ્યા હોવાના દાવાઓ પણ કરવામાં આવે છે. કેટલાક ડમ્પરો નંબર પ્લેટ વગર પણ રસ્તા પર ફરતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોએ મામલતદાર કચેરી અને ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતી હોવાના આક્ષેપો કર્યા છે. જાણકારી મુજબ રેતી ખનન માટે મંજૂરી લીઝ વિસ્તારમાં પણ ઊંડા અને જોખમી ખાડાઓ સર્જાયા છે. અગાઉ આવા ખાડામાં એક ભેંસ ડૂબી જવાથી મોત નીપજ્યાની પણ ઘટના સામે આવી ચૂકી છે, જેના કારણે પશુધન અને માનવ સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ઓવરલોડ વાહનોના કારણે માર્ગોને નુકસાન ઉપરાંત અકસ્માતની શક્યતા પણ વધી રહી છે. સ્થાનિકોમાં આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ તંત્ર આ સમગ્ર મામલે શું પગલાં લે છે તેના પર સમગ્ર પંથકની નજર મંડાયેલી છે.